પણ છેલ્લે સુધી જરૂર જોજો. જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે. મારી જેઠાણી રોજ રાત્રે મારા સસરાની મસાજ કરવા જતી અને હું બહારથી સાંભળતી તો તેની સિંચોનો અવાજ સંભળાતો. એક દિવસ મેં જેઠાણીને પૂછ્યું તો તેના ચહેરાનો રંગ જ ઉડી ગયો. તે મને કહેવા લાગી કે આ વાત તું કોઈને ના કહેતી અને રાતે મારી જગ્યાએ તું મસાજ કરવા જજે. જ્યારે હું મારા સસરાના રૂમમાં ગઈ તો તેણે દરવાજો બંધ કરેલો હતો અને જેવી લાઇટ કરી તો મારા હોશ ઉડી ગયા. મારું નામ અંજલિ છે. જે ઘરમાં મારા લગ્ન થયા હતા તે ઘરના રીતિ રિવાજ ખૂબ જ વિચિત્ર હતા. અહીંયા એવા કામ પણ કરવા પડતા જે મારી સમજની બહાર હતા. મારા સાસરિયામાં મારી એક જેઠાણી, સસરા અને મારા પતિ આટલા જ રહેતા હતા. મારા જેઠ તો બહાર રહેતા હતા. મારા પતિનું નામ દીપક હતું. મારા તેની સાથે પ્રેમ લગ્ન થયા હતા. મારા ઘરવાળા આ લગ્ન માટે રાજી ન હતા કારણ કે મારો પતિ ખૂબ જ બીમાર રહેતો હતો. મારા પપ્પાને એમ હતું કે તે નશીલા દ્રવ્યોનું સેવન કરતો હતો. આટલા માટે એવો થઈ ગયો છે. હું વિચારતી હતી કે મારા લગ્ન હવે સારી રીતે થઈ જાય તો સારું, પણ એવું થયું જ નહીં. મારા ઘરવાળાએ મારા પતિને કીધું કે તમારી પાસે માત્ર 7 દિવસ છે. આ 7 દિવસમાં અમારી દીકરીને લગ્ન કરીને લઈ જાઓ, નકર અમે આના લગ્ન બીજે કરાવી દઈશું. મારા પતિએ ગમે એમ કરીને મારી સાથે લગ્ન કર્યા, પણ મારા ઘરેથી કોઈ ખુશ ન હતું. મને કીધું કે હવે તું આ ઘરમાં ક્યારેય નહીં આવી શકે. મારા સસરાને અમારા લગ્ન બાબતે કંઈ વાંધો ન હતો. તેઓ હંમેશા એવું કહેતા હતા કે પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી. મારા લગ્નમાં હું મારી જેઠાણીને મળી હતી. તેણે કીધું કે સમય જતાં બધું ઠીક થઈ જશે. લગ્ન પછી મારા પતિ ખૂબ જ મહેનત કરવા લાગ્યા કારણ કે અમારા ઘરે પૈસાની ખૂબ જ જરૂર હતી. ઘરે હું અને મારી જેઠાણી બે જ હતા. પણ એક દિવસ રાતે મેં એક વિચિત્ર વસ્તુ જોઈ. જેવી રાત થઈ તો મારી જેઠાણી ઘરનું કામ પતાવીને મારા સસરાના રૂમમાં જતી હતી. તેના હાથમાં તેલનો એક વાટકો હતો. મને આવું જોઈને ખૂબ જ નવાઈ લાગી. તે દરવાજો બંધ કરીને અંદર જતી રહી. હું વિચારમાં પડી ગઈ. પછી તે રૂમમાંથી પાછી ન આવી. થોડા સમય પછી મારો પતિ કામથી પાછો આવ્યો. મેં તેને ખાવાનું ગરમ કર્યું. પછી અમે બંને સાથે ખાવાનું ખાધું. પણ મારી જેઠાણી હજી મારા સસરાના રૂમમાંથી બહાર નહોતી આવી. પછી હું સૂઈ ગઈ હતી. પછી સવારે મારી જેઠાણી, જેનું નામ લીલા હતું, મેં તેને પૂછ્યું કે તમે રાત્રે કેમ આટલે મોડી રાત સુધી જાગતા હતા? પણ તેણે સરખો જવાબ જ ન આપ્યો. પછી તો રોજ એવું થતું રહેતું. મારી જેઠાણી રોજ રાત્રે મારા સસરાના રૂમમાં તેને મસાજ કરવા જતી. હું પણ મોડી રાત સુધી જાગતી કારણ કે દીપક રાત્રે મોડા કામ કરીને ઘરે આવતા હતા. પણ આ વાત મારા મગજમાંથી જાતી જ ન હતી. ત્યાં અચાનક મેં જે અવાજ સાંભળ્યો તે સાંભળીને મારા હોશ ઉડી ગયા. તે અવાજ મારી જેઠાણી લીલાનો અવાજ હતો. તે ધીરે ધીરે રડી રહી હોય તેવો અવાજ મને આવતો હતો. હું તો ચિંતામાં આવી ગઈ કે આ બધું શું થઈ રહ્યું છે. મને પહેલા એમ લાગ્યું કે તે મારો વહેમ હશે, પણ પાસે જઈને જોયું તો મારી જેઠાણી જ રડી રહી હતી. મને થયું કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે. તે રાતે મેં દરવાજો પણ ખખડાવ્યો, પણ કોઈએ ખોલ્યો જ નહીં. મેં વિચાર્યું કે સવારે હવે તેની સાથે વાત કરી લઈશ. તે સવારે મારી સામે બેસીને શાકભાજી સમારતી હતી. ત્યારે મેં તેને પૂછ્યું કે તમે રાત્રે સસરાના રૂમમાં શું કરવા ગયા હતા? તમારા હાથમાં તેલ પણ હતું અને તમે દરવાજો પણ બંધ કરી દીધો હતો. તે સીધી વિચારમાં પડી ગઈ. મારી સામે કંઈ બોલી જ ન શકી. થોડી વાર ચૂપ રહીને તે બોલી કે સસરાને તેના પગમાં દુખતું હોય છે, આટલા માટે હું તેના પગે માલિશ કરવા ગઈ હતી. મેં કીધું માલિશ કરવા ગયા હતા, કાંઈ વાંધો નહીં, પણ તેમાં દરવાજો બંધ કરવાની શું જરૂર હતી? હવે તે મારી સાથે નજર મેળવી શકતી ન હતી. મેં તેને કીધું કે તમે કાંઈક છુપાવતા તો નથી ને? તો તે કહેવા લાગી કે ના, એવું કાંઈ નથી, તમે ટેન્શન ના લો. પછી મેં તેના પર વધારે જોર ન આપ્યું, પણ મને લાગ્યું હતું કે દાવમાં કંઈક કાવું તો છે જ. તેને જોઈને એવું લાગતું ન હતું કે તેનો પતિ બહારના દેશમાં રહેતો હશે, કારણ કે તે હંમેશા ઘરમાં તૈયાર થઈને જ રખડતી હતી. પછી મને વિચાર આવ્યો હતો કે તે પોતાના માટે તૈયાર થતી હોય. પણ વિચિત્ર વાત એ હતી કે મેં તેને ક્યારેય
પોતાના પતિ સાથે ફોન ઉપર વાત કરતા પણ નથી જોઈ. આ મને થોડું અજીબ લાગતું હતું. પછી મારી જેઠાણી રોજ રાત્રે મારા સસરાના રૂમમાં જતી હતી. મેં તેને પૂછ્યું તો તેણે એક જ જવાબ આપ્યો કે સસરાને પગમાં દુખે છે. જ્યાં સુધી હું તેના પગ ના દબાવું ત્યાં સુધી તેને ઊંઘ નથી આવતી. પણ મને એ વિચાર આવતો હતો કે સસરા સૂઈ ગયા પછી પણ તેના રૂમમાં તે કેમ રહેતી હશે? આખી રાત તો કંઈ પગ નહીં દબાવતી હોય. મારી અંદર ઘણા બધા સવાલો પેદા થઈ રહ્યા હતા. પણ એક દિવસ એવું થયું કે જે જોઈને હું ચોંકી ગઈ. એક દિવસ હું અચાનક દરવાજો ખખડાવ્યા વગર જ મારી જેઠાણીના રૂમમાં જતી રહી. તે મને અચાનક જોઈને ચોંકી ગઈ. હું પણ તેને જોઈને ચોંકી ગઈ. મેં તેને કીધું કે તમે તો માં બનવાના છો અને તમે મને કીધું પણ નહીં. મારું આવું બોલવાથી તે સાવ ગભરાઈ ગઈ અને બોલી કે અમારા ખાનદાનમાં આ બધું અમે કોઈને ના કહીએ. જ્યાં સુધી 7 મહિના ના થાય ત્યાં સુધી અમે કોઈને ના કહીએ. બધા એવું કહેતા હોય છે કે આવનાર બાળક ઉપર નજર લાગી જાય, પણ તેને જોતા એમ લાગી રહ્યું હતું કે તેને 7મો મહિનો જ ચાલતો હોય, કારણ કે તે સાવ ખુલતા કપડાં પહેરતી હતી. જેને જોઈને હવે એમ જ લાગી રહ્યું હતું કે તેને 7મો 8મો મહિનો જ ચાલતો હશે. અને મારા જેઠ પણ 7 મહિના પહેલા જ અહીંયા આવ્યા હતા. તે પછી તેની સાથે આ લોકોએ કાંઈ વાત જ ના કરી. મને આ બધું કાંઈ સમજાતું ન હતું. આ ઘરમાં આવે મારે 2 મહિના થઈ ગયા હતા. મારા સસરા પણ તેની આવી હાલતમાં મારી જેઠાણી પાસે એના પગ દબાવતા હતા. બાકી આવા સમયમાં તેને આરામ કરવાની જરૂર હોય છે. પછી એક દિવસ અમે બધા સાથે જમતા હતા. મેં મારી જેઠાણીને કીધું કે તમારી માટે મેં એક સ્પેશિયલ વસ્તુ બનાવી છે, તમારે અત્યારે આની જરૂર છે. તો મારા સસરા મને કહેવા લાગ્યા કે તું આ બધું શું બોલે છે? તારે શું લેવા દેવા? મેં તેને કીધું કે તે પ્રેગ્નેન્ટ છો, આટલા માટે હું કહું છું. તો તેણે કીધું કે તમે કોણે કીધું કે હું પ્રેગ્નેન્ટ છું? મારા પતિ હજી મને મળ્યા જ નથી. મારી જેઠાણીને મોઢેથી આવું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે જાણી જોઈને આવું ખોટું બોલી રહી હતી. મારા સસરાના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો હતો. તેને કીધું, વહુ, તમારી કંઈક ભૂલ થતી હશે, બાકી એવી વાત નથી. પણ મેં મારી આંખોથી જોયું હતું કે મારી જેઠાણી પ્રેગ્નેન્ટ જ છે. તે હંમેશા ઉદાસ જ રહેતી હતી. પછી મારા સસરાએ કીધું કે લીલા, તારા પિયરમાં જવું હતું ને તો તું તૈયાર થઈ જા, હું તને ત્યાં મૂકી જાઉં. મારા જેઠ તો ઘરે હતા જ નહીં, એટલે લીલા ભાભીને કાંઈ બહાર જવું હોય તો મારા સસરા જ તેને મૂકવા જતા. મારા સસરાની આવી વાત સાંભળીને મારી જેઠાણી ડરવા લાગી. તે એક નજરે મારી સામું જોઈ રહી હતી. મને થયું કે આ દાવમાં કંઈક તો કાવું છે. હું ગમે તેમ કરીને આ રાત જાણીને જ રહીશ કે આ બધું શું છે અને શું ચાલી રહ્યું છે. પછી મારા સસરા પણ મારી જેઠાણીને લઈને તેને પિયર મૂકવા ચાલ્યા ગયા. મારા પતિ દીપક પણ ઓફિસે જતા રહ્યા અને હું ઘરે એકલી. પછી સાંજે મારી જેઠાણી લીલા પાછી ઘરે આવી તો તેને જોઈને મને લાગ્યું કે તે બહુ રડી હશે. તેની આંખ અને ગાલ પણ સોજેલા હતા. મેં તેને પૂછ્યું તો તેણે જવાબ જ ન આપ્યો. પછી મેં વધુ સવાલ ન કર્યા. મેં તેને કીધું કે તમે તમારા રૂમમાં જઈને આરામ કરો, હું ઘરનું બધું કામ જોઈ લઈશ. મને થયું કે હવે આ રાત તો મારે જાણીને જ રહેવું પડશે. થોડી વાર પછી મેં જોયું કે મારી જેઠાણી સૂઈ ગઈ હતી. મેં તેના રૂમનો દરવાજો બહારથી લોક કરી દીધો. મેં વિચાર્યું કે આજે તેની જગ્યાએ હું તેલનો કટોરો લઈને સસરાના રૂમમાં જઈશ, કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો. મને ડર પણ લાગી રહ્યો હતો કે કાંઈ બીજું ન થાય તો સારું. પછી મેં મારી જેઠાણીના કપડાં પહેરી લીધા અને મારા સસરાના રૂમમાં ગઈ તો ત્યાં નાની લાઇટ ચાલુ હતી. અંદર જઈને મેં દરવાજો બંધ કરવાનું નાટક કર્યું, કારણ કે મારી જેઠાણી પણ રૂમની અંદર જઈને દરવાજો અંદરથી બંધ કરી દેતી હતી. પણ મેં તો દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો. પછી હું મારા સસરાની પાસે ગઈ. ત્યાં તરત જ તેણે મારો હાથ પકડી લીધો. તેને એટલો જોરથી હાથ પકડ્યો કે મને કંઈક થવા લાગ્યું, છતાં મેં સહન કરી લીધું. પછી મારા સસરાએ મારો હાથ મરડીને કીધું કે લીલા, જો તારે આ ઘરમાં રહેવું હોય ને તો તારું મોઢું ના ખોલતી અને કોઈને ખબર ન પડવી જોઈએ કે તું મારી પત્ની છો. જો કોઈને ખબર પડશે કે તારા પેટમાં જે બાળક છે
તે મારું છે, તો હું તારો એવો હાલ કરીશ કે જેવો મેં બપોરે કર્યો હતો. આવું કહીને મારા સસરાએ મને જોરથી ધક્કો માર્યો. મારી પાસે આ એક જ મોકો હતો, એટલે હું ત્યાંથી ભાગીને મારા રૂમમાં આવી ગઈ. પાછળથી મારા સસરા લીલા લીલા કરીને બૂમો પાડી રહ્યા હતા. મારા સસરાનું આવું રૂપ જોઈને હું પણ ડરી ગઈ હતી. પણ આ ઘરમાં જે થઈ રહ્યું હતું તે ખૂબ જ ખોટું થઈ રહ્યું હતું. અર્થાત હું જેને મારી જેઠાણી સમજતી હતી તે તો મારી સાસુની કહેવાય. આ બંનેની ઉંમરમાં પણ ફરક હતો, પણ મારી સાસુ ઉપર હવે આ અત્યાચાર થતો હતો, જેને હું જોઈ શકતી ન હતી. મારે આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું હતું. હું સીધી મારા પતિ દીપકને ઉઠાડવા ગઈ. તે મને જોઈને બોલ્યા કે શું થયું, અને પછી હું તેનો હાથ પકડીને મારી જેઠાણીના રૂમમાં લઈ ગઈ. તે સૂઈ રહી હતી. મેં તેને જગાડી અને સીધી તેને મારા સસરાના રૂમમાં લઈ ગઈ. દીપક અને લીલા મને જ જોઈ રહ્યા હતા. સસરાના રૂમમાં જઈને મેં લાઇટ ચાલુ કરી. તે અમને ત્રણેયને જોઈને ચોંકી ગયા. તે કહેવા લાગ્યા કે તમે ત્રણેય મારા રૂમમાં કેમ આવ્યા? મેં કીધું, પપ્પાજી, હવે આ બધા નાટક બંધ કરો. મને તમારી બધી હકીકત ખબર પડી ગઈ છે. હું તમને એક સારા માણસ સમજતી હતી અને તમે સાવ આવા નીકળ્યા. મારા સસરા મને કહેવા લાગ્યા, બેટા આ તું શું બોલી રહી છે? પછી મેં મારી જેઠાણીને આગળ લાવીને કીધું, હવે બોલો. મેં કીધું તો મારી જેઠાણી હતી, તો સાસુ કઈ રીતે? મારા મોઢેથી આવું સાંભળીને મારા સસરા દીપક અને લીલાના ચહેરાનો રંગ બદલાઈ ગયો. લીલાએ મારા સસરાને કીધું, તમે મને કાંઈ ન કહેતા. મેં અંજલિને કાંઈ નથી કીધું. પછી મેં કીધું કે હું જ તમારા રૂમમાં તેલ લઈને આવી હતી. તમે તમારી પત્ની ઉપર આવો અત્યાચાર કરો છો અને તેના પેટમાં બાળક પણ છે. ઉપરથી તમે એને મારો છો. શરમ આવવી જોઈએ. મેં કીધું, તમે બધાએ આ વાત મારાથી કેમ છુપાવી? પછી દીપકે મને કીધું, હવે તને બધી ખબર જ પડી ગઈ છે, તો હું તને આજે કહી જ દઉં. આ લીલા અમારા ઘરે પહેલા કામ કરતી હતી, ત્યારે મારી માં જીવતી હતી. તે લીલા પોતાની દીકરીની જેમ જ સાચવતી હતી. પણ એકવાર લીલા ખૂબ જ રડી રહી હતી, તો મારી માએ તેને કીધું કે બેટા શું થયું છે? તો લીલાએ કીધું કે તમારા પતિએ મારી સાથે એવું કામ કર્યું છે. સાંભળીને મારી માનું અચાનક મોત થઈ ગયું. પહેલા તો બીમાર હતી, પણ આ વાતની ખબર તેને પડવાથી તેનું મોત થઈ ગયું હતું. મારી માએ મારા પપ્પાને કીધું હતું કે હું તમને ક્યારેય માફ નહીં કરી શકું, પણ મારા પપ્પાની માફી માંગવાથી મારી માએ તેને કીધું કે તમે આની સાથે લગ્ન કરી લેજો, એટલે હું તમને માફ કરી દઈશ. પછી મારા પપ્પાએ છુપી રીતે તેની સાથે લગ્ન કરી લીધા. કોઈને ખબર ન હતી કે લીલા મારી માં છે. અમે તને એમ જ કીધું કે લીલા તારી જેઠાણી છે. મેં મારા સસરાની સામું જોયું અને તેની પાસે જઈને કીધું કે પપ્પા, તમે જે પણ કર્યું તે બધી ભૂલ હતી, પણ જો હવે આવું થશે તો યાદ રાખજો કે મારા સાસુના આત્માને શાંતિ નહીં મળે. પછી મારા સસરા મને કહેવા લાગ્યા કે બેટા, અત્યાર સુધી તો હું સમાજના ડરથી ડરી રહ્યો હતો કે બધાને ખબર પડશે કે મેં એક કામવાળી સાથે લગ્ન કર્યા છે, તો મારી શું ઇજ્જત. પણ બેટા, તે આજે મારી આંખ ખોલી દીધી. પછી તે લીલાનો હાથ પકડીને તેની પાસે બેસાડીને તેના પગે પડી ગયા. પગે પડીને માફી માંગવા લાગ્યા. લીલા, મને માફ કરી દે. મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે, છતાં તે કાંઈ ન કીધું. તું એક મહાન સ્ત્રી છે. બસ હવે એક મહાનતા મારા ઉપર પણ કરી દે. પછી લીલા બોલી કે તમે આવું ન બોલો. તમે તો મારા પતિ પરમેશ્વર છો. જો તમે માફી માંગો તે સારું ન લાગે. બસ તમે મને હવે સાચા દિલથી અપનાવી લીધી, એટલા માટે મારે બધું આવી ગયું. મારા પતિ દીપક મારી સામે પ્રેમથી જોઈ રહ્યા હતા. થોડા સમય પછી લીલાએ એક બાળકને જન્મ આપ્યો. મારી સાસુ મને ગળે લગાડીને કીધું, આજે તારા લીધે મારા બાળકને તેના બાપનો સાચો પ્રેમ મળ્યો. તારો ખૂબ ખૂબ આભાર. આજે મારા સાસુ સસરાને એક નવું જીવન મળી ગયું હતું. આભાર દોસ્તો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.